નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો શિનોર સમાચાર। હું છું મેઘા અગ્રવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે આવેલી હાઈસ્કૂલમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પ્રમુખ ઘનશ્યામસિંહ વાસદિયા દ્વારા શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે શાળા સ્ટાફ, મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ તથા ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રકારના પ્રોજેક્ટ બનાવી રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા ટ્રસ્ટી મંડળ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સહિત આગેવાનો પહોંચ્યા હતા અને તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન પર આધારિત તથા કુદરતી પ્રોજેક્ટો રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ પણ સ્વાતંત્ર્ય દિવસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને દેશપ્રેમ તથા શિસ્તતાના મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ ઉજવણીથી સમગ્ર શાળા પરિસરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો। કાર્યક્રમના અંતે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌએ એકબીજાને સ્વાતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। હું ખાસ વધારે વિષય આપણે બાળકોને વધારે સમય ન લેતા એટલું કહીશ કે તમે સ્વસ્થ રહો અને દેશ માટે સાચી ભાવના, સાચો વિચાર, મહત્વની વાત છે, સાચી ભાવના, સાચો વિચાર લઈને જો કામ કરશો, તમે કોઈ પણ ક્ષેત્રમાં હો, એવું કંઈ જરૂરી નથી કે ફલાણું કે કલેક્ટર બનવું, કે જે પણ ક્ષેત્રમાં તમને ઇન્ટરેસ્ટ હોય એ ક્ષેત્રમાં તમે પૂરી મહેનત કરો, ભણો।